ખોટનો ધંધો હવે ના પોસાય. ડ્રિલિંગ રિંગ એસોસિએશન દ્વારા ડ્રિલિંગ રિંગના કામો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. જો વાત કરવામાં આવે તો ગુજરાત ડ્રિલિંગ રિંગ એસોસિએશન દ્વારા આગામી તારીખ 1 ફેબ્રુઆરી 2026 સુધીમાં નવો ભાવ વધારો નહીં મળે તો અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં બોરવેલના ડ્રિલિંગ કામો ઠપ કરી દેવાનો નિર્ણય લીધો હતો. ત્યારે ગુજરાત ડ્રિલિંગ રિંગ એસોસિએશનના સભ્યો ગાંધીનગર ખાતે મીટિંગ યોજાઈ હતી, જેમાં વધતા જતા અસહ્ય ભાવ વધારાને કારણે બોરવેલ ડ્રિલિંગ રિંગના કામો કરવામાં સતત ખોટ આવી રહી છે. ત્યારે હવે ખોટનો ધંધો ના પોસાય તે મુદ્દા ઉપર એસોસિએશનના સભ્યો દ્વારા અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં તારીખ 1 ફેબ્રુઆરી સુધીમાં નવો ભાવ વધારો નહીં મળે તો ડ્રિલિંગ રિંગના કામો બંધ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આ પ્રસંગે ડ્રિલિંગ રિંગ એસોસિએશનના પ્રમુખ વિપુલભાઈ પટેલ અને મંત્રી લલિતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કોરોના કાળથી જ અનેક જગ્યાએ સતત ભાવ વધારો થઈ રહ્યો છે. જ્યારે બોરવેલ ડ્રિલિંગના કામોની આવકમાં કોઈ પણ વધારો થયો નથી, ત્યારે સરવાળે ડ્રિલિંગ રિંગના કામોમાં સતત નુકસાન જઈ રહ્યું છે, જેને કારણે ડ્રિલિંગ રિંગ કામ કરનાર કેટલાક સભ્યો લાખો રૂપિયાની ખોટ ખાઈ રહ્યા છે. જ્યારે આ જો નવો ભાવ વધારો નહીં મળે તો હવે ખોટનો ધંધો ન પોસાય તે સૂત્ર સાથે એસોસિએશનના સભ્યોએ ડ્રિલિંગ રિંગના કામગીરી ઠપ કરવાની મજબૂર પરિસ્થિતિમાં મુકાઈ જવા પામ્યું છે. મારું નામ હિરેનભાઈ છે. અમે ડ્રિલિંગ રિંગ ઓનર્સ એસોસિએશનના સભ્યો છીએ. વિપુલભાઈ અમારા પ્રમુખશ્રી છે. અમે ગઈકાલે ગાંધીનગર ખાતે ડ્રિલિંગ કરવાવાળા ભાઈઓને ભેગા કરી અને મોટી મિટિંગ કરી હતી, જેમાં ડ્રિલિંગના ભાવ વધારા માટે મંત્રણા કરેલ હતી અને સર્વના મુદ્દે એવું નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ 1 ફેબ્રુઆરીથી ભાવ વધારો ના મળે તો બોરના કામ બંધ કરવા, હાલ પૂરતા સ્થગિત કરી દેવા. અમે છેલ્લા 5 વર્ષથી અમે કોરોના કાળથી જે ભાવે કામ કરતા હતા એ ભાવે કામ ચાલુ રાખ્યા હતા કે ભવિષ્યમાં ભાવ વધારો મળશે એવી ગણતરીએ, પણ એ શક્ય બન્યું નહીં અને દિન પ્રતિદિન કોરોના પછી દરેક વસ્તુના ભાવ વધારા આવ્યા અને અમારા મટીરિયલ જેમ કે પાયલોટ ડ્રિલિંગના સામાન છે, રિંગના સ્પેરપાર્ટો છે, વેતન છે મજૂરોના, એ બધા અસહ્ય ધીરે ધીરે એટલી હદે વધી ગયા કે હવે અમને ડ્રિલિંગના આ ભાવમાં કામ કરવું પોસાય તેમ નથી. એટલે અમે બધાએ સર્વાનુમતે એવું નક્કી કર્યું કે ફેબ્રુઆરી 1 તારીખથી જો ડ્રિલિંગમાં ભાવ વધારો અમને મળશે નહીં તો અમે અચોક્કસ મુદતની હડતાલ કરીશું અને નવા ભાવની અપેક્ષાએ રાહ જોઈશું અને પછી અમે કામ